નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં યોજાનારા સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઇલ પ્રોગ્રામ ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રોગ્રામ 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે, જ્યારે આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપોમાં શરૂ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઇલ પ્રોગ્રામ ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમમાં 26મી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી રહેશે। તેમજ આ કાર્યક્રમમાં ટેકનોલોજીને ટ્રેડિશન સાથે જોડવામાં પણ આવ્યું છે। આ કાર્યક્રમ ભારતના ઇતિહાસને આજના સમય સાથે જોડી રહ્યું છે। આ ટેક્સટાઇલ સેક્ટરનું વેલ્યુએશન 12 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। આ પ્રોગ્રામમાં મોદીના નિવેદનથી પ્રેરણા લઈને કાર્યક્રમમાં 5F વિઝન એટલે ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફોરેન અને ફેશન પર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું છે। ટેક્સટાઇલ વેલ્યુ ચેનના તમામ એલિમેન્ટ્સને 5Fના સૂત્રથી એકબીજા સાથે જોડવામાં આવ્યા છે। આ ક્ષેત્રમાં દર 10માંથી 7 મહિલાઓનો ફાળો હોય છે। તેમજ ટેક્સટાઇલ ઉપરાંત ખાદીએ ભારતની મહિલાઓને નવી ઉર્જા આપી છે। વિકસિત ભારત બનાવવામાં ટેક્સટાઇલ સેક્ટરના યોગદાનને વધારવા માટે 4T એટલે ટ્રેડિશન, ટેકનોલોજી, ટેલેન્ટ અને ટ્રેનિંગ પર ધ્યાન આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગૌતમ બુદ્ધ નગરમાં યમુના એક્સપ્રેસ વે પાસે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી। ખેડૂતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે। BKU દ્વારા ટ્રેક્ટર માર્ચનું એલાન આપવામાં આવ્યું છે। 26 ફેબ્રુઆરીએ મેરઠ, મુઝફ્ફરનગર, સરહાનપુર, બાગપત, હાપુડ અને અમરોહા સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી હતી। આ સમયગાળા દરમિયાન ટ્રાફિક ઘણી જગ્યાએ થયો હતો। મેરઠના મોહિઉદ્દીનપુર ખાતે ભારતીય કિસાન યુનિયનના ખેડૂતો અને કાર્યકરો દ્વારા નેશનલ હાઈવે 58ને બ્લોક કરવામાં આવ્યો હતો। BKUના રાકેશ ટિકોટે કહ્યું કે ટ્રેક્ટર માર્ચનો ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદી સરકારને ખેડૂતોની ફરિયાદો દૂર કરવા દબાણ કરવાનો છે। ટ્રેક્ટર માર્ચ પહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકટેએ કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ખેડૂતો સામેના બળપ્રયોગની પણ ટીકા કરી હતી। રાકેશ ટિકેટે કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિ આંદોલનને ચૂંટણી સુધી આગળ લઈ જવાની છે અને જેથી ચૂંટણીના બહાને તેને દબાવી દેવામાં આવે। પંજાબ સરકાર ખેડૂતો અને ભારત સરકાર બંનેથી ડરે છે। ખેડૂતની હાલત કફોડી છે। ખેડૂતોની જમીન લૂંટાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઇલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા વ્યાસ ભોયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે। આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જેની સામે મુસ્લિમ પક્ષે ઇલાહાબાદ હાઈકોર્ટમાં તેઓ ગયા હતા। જો કે અહીં પણ મુસ્લિમ પક્ષમાં નારાજગી જોવા મળી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજા કરવાનો હિન્દુઓનો અધિકાર અનામત રાખ્યો હતો। સંદેશખાલી મામલે કલકત્તા હાઈકોર્ટે TMCના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવાનો પશ્ચિમ બંગાળની સરકારને આદેશ આપ્યો છે। સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના સાગીરતો તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી તેમની જમીન હડપી લેતા હતા। ત્યારે રાશન કૌભાંડ મામલે ઈડીની ટીમ શાહજહાં શેખના ઠેકાણા ઉપર દરોડા પાડવા પહોંચી હતી। ત્યારબાદ શાહજહાંના સહયોગીઓએ ઈડીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને તેના પછી શાહજહાં શેખ ફરાર થઈ ગયા છે। ત્યારે શાહજહાં શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ધરપકડ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેને કલકત્તા હાઈકોર્ટે ફગાવી દીધી છે। હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે સોમવારે જાહેરાત કરી હતી કે INLD વડા નફીસિંહ રાઠીની હત્યાની CBI તપાસ થશે। તેમણે ખાતરી આપી છે કે આરોપીઓને છોડવામાં આવશે નહીં। હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે રાજ્યની વિધાનસભામાં કહ્યું કે હરિયાણા INLDના વડા નફીસિંહ રાઠીની હત્યાની તપાસ
સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. આ હત્યાના આરોપીઓને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે સોમવારે વિધાનસભાને ખાતરી આપી હતી કે ઇન્ડિયન નેશનલ લોકદળના રાજ્ય એકમના અધ્યક્ષ નફીસી રાઠીની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવશે. 25 ફેબ્રુઆરીએ દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના જસર જિલ્લાના બહાદુરગઢમાં રાઠી અને અન્ય પાર્ટી કાર્યકર્તાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા થયેલા આ હુમલા ઉપર વિરોધ પક્ષોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપ શાસિત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા વિપક્ષે ઘટના સંદર્ભે આક્ષેપો કર્યા હતા. અનિલ વિજે વિધાનસભામાં કહ્યું, જો ગૃહ એકલા સીબીઆઈની તપાસથી સંતુષ્ટ હશે તો હું સભ્યોને ખાતરી આપું છું કે અમે આ કેસ સીબીઆઈને સોંપીશું. ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં વિપક્ષ કોંગ્રેસે રાઠીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ ઘટનાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા અથવા હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષે કાયદો અને વ્યવસ્થા પર સ્થગિત દરખાસ્ત સ્વીકારી લીધી. પ્રશ્નકાળ પછી તરત જ કોંગ્રેસના સભ્યોએ મુદ્દો ઉઠાવ્યો અને કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે કરોડો પાટીદારોના કુળદેવી જગત જનની માં ઉમિયાના સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદના જાસપુર ખાતે 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ચતુર્થ પાટોત્સવનું આયોજન કરાશે, જેમાં 2 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ, અન્નકૂટ તથા ધ્વજારોહણ જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. ત્યારે વિશ્વના 5 દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમમાં માતાજીનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. તો 28 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ ખાતે બિઝનેસ કોન્ક્લેવનું પણ આયોજન કરાયું છે. વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે યુવાનો દ્વારા મોંઘું શિક્ષણ લીધા પછી પણ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે. સરકાર યુવાઓને સરકારી નોકરી તો આપી શકતી નથી, પરંતુ રાજ્યના રહેલા ઉદ્યોગોમાં પણ સ્થાનિક યુવાઓને રોજગારી અપાવી શકતી નથી. ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે સોમનાથ પહોંચ્યા હતા અને ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાથે જ તેમને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ તેઓને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ બંદર ખાતેથી 300 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 18 જેટલા ગુનાઓ આચરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને જેને લઈને ડીજીપી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે. ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા નિરીક્ષક મયંક નાયકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નિરીક્ષક તેમજ તમામ કાર્યકરો દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે, જેને ટિકિટ મળશે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડવામાં આવશે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ છે. બધા જ કાર્યકર્તાઓએ એકી અવાજે
આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરી અને પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરે એને 5 લાખ કરતાં વધારે મતે જીતાડવાની બધાએ અમને બાંયધરી આપી છે. પાર્ટી આવનારા દિવસોમાં જે પણ ઉમેદવાર નક્કી કરે એ ઉમેદવારને લઈ અને બધા જ કાર્યકર્તાઓ એકી અવાજે આ વાત અમને કહી છે. વડોદરામાં હત્યાની કોશિશ તેમજ લૂંટના આરોપીને પેરોલ ફોલો સ્કોડે આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે. તો સાવલીના ભમ્મર ઘોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરીને ભાગેલ આરોપી રવિ ભુવાને આણંદ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે, જેની તપાસ કરતા વિવિધ પોલીસ મથકોમાં આ અઘોરી ભુવા વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયા છે, જેમાં સાવલીના પત્રકાર પર હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં છેલ્લા 15 માસથી ફરાર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી કરોડો રૂપિયાના રેલવે વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા દેશમાં 41,000 રેલવેના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કરવામાં આવશે. તો આ પ્રસંગે જામખંભાળિયામાં રેલવે સ્ટેશન ખાતે પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના વરદ હસ્તે વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. आज माननीय प्रधानमंत्री द्वारा जो पूरे भारत में लगभग 1500 अपने आरओबीज इनका आधारशिला शिलान्यास का कार्यक्रम किया गया. साथ ही साथ 554 जितने स्टेशनों के पुनर्निर्माण का आधारशिला रखी गई है. उसी के तहत खंभालिया स्टेशन भी एक शामिल था इसमें. और यहाँ पे लगभग 11 करोड़ की लागत से नए टॉयलेट्स बनाए जा रहे हैं. पैसेंजर सुविधाओं का और विस्तार किया जा रहा है. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામખંભાળિયા ખાતે મુખ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે આરઆર અને બદલીના નિયમો જાહેર કરવા જેવા પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નડિયાદની મોટી કેનાલમાં પરિણીતાએ પતિની સામે જ કેનાલમાં છલાંગ લગાવી હતી. અમદાવાદમાં રહેતી યુવતી પારુલબેનના લગ્ન 1 વર્ષ અગાઉ ઉત્તરસંડાના રાહુલભાઈ સાથે થયા હતા. રાહુલભાઈ પત્ની પારુલને લઈને ફરવા નીકળ્યા હતા, ત્યારે કોઈ બાબતને લઈને પારુલબેનને મનમાં લાગી આવતા તેઓએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. તો નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમે સ્થળ ઉપર પહોંચીને કેનાલના પાણીમાં પરિણીતાની શોધખોળ હાથ ધરી હતી. અમને કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ કે ભાઈ જે કેનાલ છે ત્યાં ધોધ અગાડી એક કપલ બેઠું હતું અને એક છોકરી અંદર પડી ગઈ છે. તો એના કોલ માટે અમે આવ્યા હતા. અમે આવીને તપાસ કરી તો ધોધનો પ્રવાહ વધુ હોવાથી અમે બિલાડી અને દોરડાથી એની કાર્યવાહી ચાલુ છે અત્યારે, પણ અમને હજુ સફળતા મળી નથી. અને એમના ઘરવાળા છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા છે અને જાણવા મળ્યું છે કે અમદાવાદના છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને બનાસકાંઠા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, કૈલાસબેન પરમાર અને પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. બનાસકાંઠા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં 70થી વધુ અપેક્ષિત ઉમેદવારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. ની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને
એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને પાર્લામેન્ટ. આ એક ડેમોક્રેટિક સિસ્ટમ છે અને એનો ભાગરૂપે અમે આજે 3 લોકો આવ્યા છીએ નિરીક્ષક તરીકે. બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ, જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું. બનાસકાંઠાના થરાદ ખાતે દલિત અધિકાર મંચ બનાસકાંઠા દ્વારા જન આંદોલન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં થરાદના અંબિકાનગર ચોકથી રેલી યોજી થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. અહીં વાવ થરાદ તાલુકામાં સાંથળીમાં મળેલી જમીનના પ્રત્યક્ષ કબજા સોંપવા તેમજ દલિત, આદિવાસી, ઓબીસી અને માજી સૈનિકો અને તમામ સમાજના ભૂમિ વિહીનોને જમીન ફાળવવા રજૂઆત કરાઈ હતી. જો આંદોલન નહીં સ્વીકારાય તો 14 એપ્રિલે મોટા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી જન આંદોલનના થકી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. કારણ કે આ દેશની અંદર 40 વર્ષ ઉપરાંતથી જમીનો SC, ST, OBC અને તમામ ભૂમિહીનોને ફાળવવામાં આવી, પણ એના હજી સુધી કબજા નથી મળ્યા. આ દેશની અંદર અદાણી અંબાણીને જે જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર રોકેટ ગતિએ કામ કરે અને SC, ST, OBC ના ભૂમિહીન ખેડૂતોને જ્યારે જમીન આપવાની વાત હોય ત્યારે હજી સુધી તંત્ર ટસનું મસ થતું નથી. એ સંજોગોની અંદર આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમે આવેદનપત્ર આપ્યું છે. અહીંયા રીસર્વેના જે ક્ષતિઓ થઈ છે એના પ્રશ્નો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મહેસાણા લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપમાંથી કુંવરજી બાવળિયા, જયંતિ કાવડિયા અને જહાનવીબેન વ્યાસ નિરીક્ષક મહેસાણા લોકસભા બેઠકની સેન્સ લેવા માટે આવ્યા હતા. તો જિલ્લાના દિગ્ગજ નેતાઓમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ટિકિટો માંગી છે. તો વળી સંગઠન નેતાઓ અને ભાજપ અગ્રણીઓ પાસેથી લોકસભાના દમદાર ઉમેદવાર અંગે પણ સેન્સ લેવામાં આવી હતી. આજથી 1 મહિના પહેલા અમારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજથી 1 મહિના પહેલા ઉદઘાટન કર્યું છે. આજે જે સેન્સ પ્રક્રિયાની જે વાત છે, શું કોણ નિરીક્ષકો કોણ આપ્યો? આજે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ જે નક્કી કર્યું છે સેન્સ પ્રક્રિયા માટે અમારા નિરીક્ષકશ્રીઓ આવ્યા છે અને અપેક્ષિત કાર્યકર્તાઓ પાસેથી એમનું મન ટટોળીને વાત કરી રહ્યા છે. કોણ નિરીક્ષકો? શીર્ષ નેતૃત્વ અમારું છે, જે એમણે નક્કી કરેલા નેતાઓ આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભરૂચમાં સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. નિરીક્ષકો તરીકે ભીખુસિંહ પરમાર, અસ્મિતા સિરોયા અને પ્રશાંત કોરાટ અપેક્ષિત ઉમેદવારોને સાંભળ્યા હતા. લોકસભાના 140થી વધુ અપેક્ષિતો અને હોદ્દેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે. અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા અને જ્યાં તેઓએ સેલ્વસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. તો આ સંમેલનને સંબોધન કરતા અમિત શાહે અનેક મુદ્દે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર પણ કર્યા હતા. सोनिया गांधी का मकसद है राहुल गांधी को प्रधानमंत्री बनाना,
लालू यादव का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना, उद्धव जी का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना, स्टालिन साहब का मकसद है अपने बेटे को मुख्यमंत्री बनाना, ममता जी का लक्ष्य है अपने भतीजे को मुख्यमंत्री बनाना। भाई, जो अपने बेटे, भतीजे, भतीजी, दामाद के लिए काम करते हैं वो आपका भला कर सकते हैं क्या? આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે। ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી। અમદાવાદ એ ઇતિહાસ, આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર છે। અમદાવાદ શહેર એ ઇતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે, જેમાં રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। ત્યારે આ મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ 1500 રોડ તથા ઓવરબ્રિજ, અંડરપાસનું પણ શિલાન્યાસ તેમજ લોકાર્પણ અને ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાયું હતું, અને જેમાં 41,000 કરોડના ખર્ચે 2000થી વધારે રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન તથા લોકાર્પણ પણ કરાયું હતું। પશ્ચિમ રેલવેના 66 રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન તરીકે ડેવલપ કરવામાં આવશે, તો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરના 46 રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવશે, જ્યારે પશ્ચિમ રેલવેના 45 અંડરપાસ, 8 ઓવરબ્રિજ શિલાન્યાસ તેમજ 3 ઓવરબ્રિજ અને 86 જેટલા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રવિ માર્કેટિંગ સિઝનને 2024-25ને લઈને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે કે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા બાજરી અને જુવારની ખરીદી માટે જાહેરાત કરવામાં આવી છે, તો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના એફપીપી પોર્ટલ ઉપર ખેડૂતોએ 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 સુધી ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવી શકાશે। તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તારીખ 15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો તથા ગોડાઉન ઉપરથી ખરીદી શરૂ કરવામાં આવશે। દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। આજે ચારે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ। ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે, જેમાં 26 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી કચેરી ખાતે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધવામાં આવશે, અને જ્યારે આંદોલનના લીધે આરટીઓ કચેરીની કામગીરી ખોરવાઈ છે। આ એસોસિએશનના ઇન્સ્પેક્ટરોએ કહ્યું છે કે અહીં જણાવેલી તારીખ 26 થી 29 ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી બાંધીને સોશિયલ મીડિયા અને કચેરી પર વિરોધ કરાવાશે। જો પ્રશ્નો નહીં ઉકેલાય તો 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700 થી વધુ ઇન્સ્પેક્ટરો સ્વયંભૂ અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર ઉતરી જશે। સમગ્ર રાજ્યમાં આરટીઓ ઓફિસના તમામ કર્મચારીઓ, ટેકનિકલ કેડરના તમામ કર્મચારીઓ જોડાશે, અને ક્લેરિકલ એસોસિએશને પણ આ બાબતમાં સમર્થન આપ્યું છે, કારણ કે ક્લર્કની કેડરમાં પણ મોટાભાગના તમામ કર્મચારીઓને પણ નોટિસો, ચાર્જશીટોની બજવણી કરી એમના પણ કેરિયર પૂરા કરવાના કામ કરેલા છે। એટલે લગભગ 700 જેટલા ટેકનિકલ અધિકારીઓ અને અન્ય બીજા 1200 જેટલા ક્લેરિકલ એસોસિએશનના કર્મચારીઓ પણ અમારી સાથે જોડાશે।
અમદાવાદમાં જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજીયા અને ગોટાનો સ્વાદ તો તમે માણ્યો હશે, પરંતુ આ નાસ્તાની સાથે હવેથી લોકો માટે ખાણીપીણીની ફૂલ ડીશનો સ્વાદ પણ માણી શકશો. તો આરટીઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. તો આરટીઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન 3 માળનું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે. ખાણીપીણીમાં માણેક ચોક હોય કે પછી લો ગાર્ડન, અને જ્યારે પ્રખ્યાત નાસ્તાની વાત આવે ત્યારે જેલ ભજીયાનું નામ સામે આવતું હોય છે. ખાસ તौर पे અમદાવાદીઓ માટે જેલ ભજીયાનું નામ ખૂબ જ પ્રખ્યાત છે અને વર્ષોથી તે નામ લોકોના મોઢા અને ચર્ચા ઉપર આવતો હોય છે. ત્યારે જેલ ભજીયામાં બનાવતા કારીગરોની વાત કરવામાં આવે તો જેલના કેદીઓ દ્વારા તમામ નાસ્તો તૈયાર કરવામાં આવતો હોય છે. તે નાસ્તા અલગ અલગ પ્રકારનો હોય છે. ખાસ તौर पे જેમાં ભજીયા ખૂબ જ ફેમસ હોય છે. તે ભજીયાની વાત કરવામાં આવે તે ભજીયા હાઉસ હવે હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે. હેરિટેજ લુકની વાત કરવામાં આવે તે ભજીયા હાઉસનો રિનોવેશન કરવામાં આવી રહ્યો છે. અંદાજિત 2 કરોડના ખર્ચે તે ભજીયા હાઉસ બનાવવામાં આવશે. સાથે 3 માળથી વધુ જે છે તે માળ બનાવવામાં આવશે અને તે માલની વાત કરવામાં અલગ અલગ માલ ઉપર કહી શકાય કે ગાંધી થાળથી લઈને તમામ પ્રકારની જે છે તે ખાવા માટે નાસ્તો કરવા માટે લોકોને ઉપલબ્ધ થશે. અને સાથે કહી શકાય તે હેરિટેજ લુક કે વાત કરવામાં આવે તે આપણે બતાવીશું કે જે તૈયારીઓ છે તે કામ છે તે હાલ શરૂ થઈ ચૂક્યો છે અને સાથે કહી શકાય એ ટૂંક જ સમયમાં જે છે તે કામ પૂર્ણ થશે અને આગામી દિવસોમાં ખૂબ જ હેરિટેજ લુકના સાથે જે ભજીયા હાઉસ છે તે બનશે અને લોકોને સાથે એક પ્રખ્યાત નાસ્તાનો પણ એક ખૂબ જ મોટો જે કહી શકાય અમદાવાદ શહેરનો એક આકર્ષિત કેન્દ્ર પણ બનશે. અને હાલ જે ભજીયા હાઉસ છે તે નવી જેલ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે અને અમદાવાદીઓ માટે ખૂબ જ જે છે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેમેરામેન બિપિનના સાથે શિવાંશુ સિંહ, મંતવી ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલે રાજ્યસભાની 10 સીટ માટે વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થશે. મતદાનને લઈને સમાચાર સામે આવ્યા છે. મતદાન થશે તો ઉત્તર પ્રદેશમાં કંઈક નવા જૂની થવાના એધાણ છે. સમાજવાદી પાર્ટીના 6 ધારાસભ્ય બેઠકમાં નહીં પહોંચ્યાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આવતીકાલે રાજ્યસભાની 10 સીટ માટે મતદાન થશે. હાલ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કંઈક નવા જૂની થવાના એધાણ છે. તો 10 બેઠકોની ચૂંટણી બનશે એકદમ રોચક. ચોંકાવનારા પરિણામોની પણ ચર્ચા થઈ રહી છે. આવતીકાલે રાજ્ય સરકારની 10 સીટ માટે મતદાન થશે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.